બેંકમાંથી રૂપિયા લઈ નીકળતા વૃદ્ધોને ટાર્ગેટ કરી તેઓની રોકડ ભરેલી બેગની બાઇક પર ચીલઝડપ પડતી પશ્ચિમ બંગાળના કુખ્યાત આંતરરાષ્ટ્રીય જલપાઈગુડી ગેંગને ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડી 5 ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો છે। સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગમાંથી ત્યારે ગત 12મી જુલાઈના રોજ બપોરના સમયે પાલે પોઈન્ટ ધીરજસંસની ગલીમાં રોડ પરથી પસાર થતા વૃદ્ધના ખંભામાં રહેલ બેગ કે જેમાં રોકડા 2,10,000 તથા પાઉચમાં મૂકેલા રોકડા 4,000 અને મોબાઈલ સહિત ડોક્યુમેન્ટ હતા બેગ જૂટી બાઇકરો ભાગી છૂટ્યા હતા। જે ટોળકીની તપાસ કરતા વાપી કબ્રસ્તાન રોડ જૂના બસ સ્ટેન્ડ પાસેથી પશ્ચિમ બંગાળની આંતરરાષ્ટ્રીય ગેંગના 5 રીઢાઓ મનોજ ઉર્ફે સિન્ટુ રાજુ ગ્વાલા, રાસુ શશી યાદવ ઉર્ફે ટીપુ રંજીત ગ્વાલા, ટિંકુ અધિક ગ્વાલા, બાલા લાલજી યાદવ અને અવિનાશ રાજેશ યાદવને ઝડપી પાડ્યા છે। તેઓ પાસેથી પોલીસે 3 મોટરસાયકલ તથા રોકડા ₹61,000 તેમજ મોબાઈલ ફોન કબજે કર્યા હતા। પોલીસે રીઢાઓની પૂછપરછ કરતા તેઓએ પોતાના વતન જલપાઈગુડીમાં ગેંગ બનાવી ત્યાંથી યુપી અને બિહાર ત્યાંથી વાહનોની ચોરી કરી હજારો કિલોમીટર બાઇક ચલાવી સુરત આવી ઉમરાની હદમાં વૃદ્ધને ટાર્ગેટ કરી બેગની ચીલઝડપ કરવાની સાથે વાપીમાં બેંકમાંથી નાણાં લઈ જનાર કાર ચાલકનો પીછો કરી કારના દરવાજાનો કાચ તોડી તેમાંથી ₹5.5 લાખ ભરેલી બેગની ચોરી કરી હતી। રીઢાઓની પૂછપરછમાં 5 ગુનાનો ભેદ ઉકેલાયો છે। પાર્લે પોઈન્ટ ખાતે HDFC બેંકની બહાર એક ચીલ ઝડપનો બનાવ બન્યો હતો। એમાં 2 અજાણ્યા ઇસમો બાઇક ઉપર આવેલા અને ત્યાંથી એક વૃદ્ધ ભાઈ બેંકમાંથી ₹2,10,000 લઈને આવતા હતા। એનો થેલો ખેંચી અને ભાગી ગયો। તરત જ સીપી સાહેબે સ્થાનિક પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચનો આ ટાસ્ક સોંપેલો। ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો એના કામમાં લાગેલી અને એમાં એક ટીમનો અમારી ત્યાં સફળતા મળી છે। આ ગવાલા ગેંગ જો પશ્ચિમ બંગાળ જલપાઈગુડીનો છે, એનો પકડવામાં સફળતા મળી છે। એનો 5 આરોપી, મુખ્ય આરોપી મનોજ ઉર્ફે સિન્ટુ, રિંકુ, ટિંકુ અને રાહુલ અને રાજેશ યાદવનો પણ પકડવામાં સફળતા મળી છે। કુલમાં 1,80,000 પણ જો ગેરમુદ્દામાલમાંથી રિકવર કરેલા છે। આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ જોઈએ તો એનો મનોજ ઉર્ફે સિન્ટુ પહેલાં 10 ગુનામાં ઉત્તર પ્રદેશ, વેસ્ટ બંગાળમાં 3, અમદાવાદ શહેરમાં 3, લાલગેટ અને કાપોદ્રામાં 2019માં ચોરીના ગુનામાં પકડાઈ ચૂક્યા છે। આરોપી રાહુલ શશી યાદવ ઉર્ફે ટીપુ ગવાલાનું ભૂતકાળ જોઈએ તો અમદાવાદમાં 3, હરિયાણા ફરીદાબાદ ખાતે 2 અને બિહાર વૈશાલી લાલગંજમાં પણ NDPSમાં આ પકડાઈ ચૂક્યા છે। ટિંકુ ગ્વાલા ઉત્તર પ્રદેશમાં સોપારીની ચોરી, વેસ્ટ બંગાળ અને નેપાલ ખાતે પણ ચોરીમાં પકડાઈ ચૂક્યા છે। આરોપી બાલા લાલજી યાદવ બિહારના પટના, નેપાલ અને રાજેશ યાદવ સિલીગુડી, જલપાઈગુડી અને નેપાલ ખાતે આ લોકોનો નેપાળમાં પણ ચોરી કરવાનો ઇતિહાસ છે અને ત્યાં પણ આ લોકોની અટક થયેલી છે। એમઓ એવી રીતે હોય છે, બધા ત્યાં સ્થાનિક યુપી અથવા બિહારથી બાઇક ચોરી કરે છે અને બાઇક ઉપર બધા અહીં સુધી આવે છે। એક માણસ બેંકની અંદર નજર રાખે છે કોણ કેટલા કેશ વિડ્રો કરે છે અને તરત જ બહાર જઈને આપણે માણસોનું કહી દે છે અને આ લોકો બહાર રેડી હોય છે। અગર કોઈ થેલા લઈને આવે છે તો થેલા ખેંચી લે છે। અગર કોઈ ડિક્કીમાં પૈસા રાખે છે તો ડિક્કીનો લોક તોડીને એમાંથી કાઢી નાખે છે। અગર ગાડીમાં રાખે છે તો ગાડીનો કાચ તોડીને આ લોકો ત્યાંથી પૈસા લઈને ભાગી જાય છે। તો જ્યારે બનાવ બને છે તરત જ આ લોકો આ શહેર છોડીને બીજા શહેર અથવા રાજ્ય જતા રહે છે। વધુમાં આરોપીઓ પોતાના વતનથી યુપી અને બિહાર ખાતે જઈ ત્યાંથી મોટરસાયકલની ચોરીઓ કરીને તે મોટરસાયકલ લઈને હજારો કિલોમીટરની મુસાફરી કરીને સમગ્ર દેશમાં ચોરી કરવા માટે નીકળે છે। હાલ પોલીસે ધરપકડ કરી છે।